Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું યુનિટ નંબર 3B પોર્શન પોલિમર કેમિસ્ટ્રી ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં પોલિમરાઇઝેશન અંશ ડિસ્કસ કર્યું હતું, ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન. બરાબર, તો આજે ડિસ્કસ કરવાનું છે કે પોલિમરમાં રહેલો એટલે કે પોલિમરમાં સંખ્યા સરેરાશ અનુભારની કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર, નંબર એવરેજ મોલિક્યુલર વેટ અને બીજી વેટ એવરેજ મોલિક્યુલર વેટ એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર, તો સંખ્યા સરેરાશ અનુભારની વાત કરવામાં આવે તો ધારો કે કોઈ પણ પોલિમર હોય તેમાં રહેલા મોનોમરના અણુની સંખ્યા કુલ અણુની સંખ્યા n હોય. બરાબર, તો મેં વર્ડિંગ લખી દઉં કે ધારો કે પોલિમરમાં રહેલા મોનોમર ની સંખ્યા સપોઝ n છે. કેટલી છે? n છે, એટલે કે n અણુ ધરાવતો પોલિમર છે. બરાબર, તો આ ભાઈનું સંખ્યા સરેરાશ અનુભાર શોધવાનો છે. કેટલા સંખ્યા સરેરાશ અનુભાર કઈ રીતના કેલ્ક્યુલેટ થશે એનું ડિસ્કશન કરવાનું છે. ધારો કે m1 અનુભાર ધરાવતા અણુ બરાબર ની સંખ્યા n1 છે. ધારો કે m1 અનુભાર ધરાવતા અણુની સંખ્યા n1 છે. એ જ રીતે m2 અનુભાર ધરાવતા અણુની સંખ્યા એટલે કે મોલેક્યુલર વેટ સપોઝ m2 હોય, જરૂરી નહીં કે એક જ સરખા હોય. બરાબર, તો m2 અનુભાર ધરાવતા અણુની સંખ્યા સપોઝ n2 હોય. એ જ રીતે n3 હોય તો mi અનુભાર ધરાવતા અણુની સંખ્યા ni છે. બરાબર, તો ટોટલ અનંત સુધીના અણુઓ હશે. બરાબર, તો ni સુધીના અણુ છે, તો નમૂનામાં રહેલા કુલ અણુની સંખ્યા ગણવામાં આવે તો નમૂનામાં રહેલા કુલ અણુની સંખ્યા રહેલ કુલ અણુની સંખ્યા n ગણવામાં આવે તો n ઇક્વલ ટુ n1 પ્લસ n2 પ્લસ n3 ડેશ 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 ni સુધીના અણુઓ હોય. બરાબર, n એટલે કે n સંખ્યામાં ni સંખ્યામાં અણુઓ રહેલા છે. તો આ ભાઈનું સરેરાશ કરવામાં આવે. સરેરાશ એટલે કે આ અણુઓને મેં દર્શાવું સમેશન ફોર્મમાં. તો કુલ અણુની સંખ્યા n દર્શાવીએ તો કુલ અણુ પોલિમરમાં રહેલા કુલ અણુની સંખ્યા n ઇક્વલ ટુ સમેશન i ઇક્વલ ટુ 1 થી n સુધીની સંખ્યા હોય તો સમેશન મેં ni કરી શકું અને ઇક્વેશન નંબર 1 કહું તો પોલિમર છે વિરાટ અણુ, એમાં રહેલા કુલ અણુની સંખ્યા કેટલી છે? ni. બરાબર, અને એના અણુભાર અનુક્રમે m1 m2 m3 m4 અને mi અનંત સુધીના છે. તો એના પછીનું સરેરાશ અણુની સંખ્યા એટલે કે કોઈ પણ અણુની સાપેક્ષ સંખ્યા કાઢવી હોય તો અણુની સાપેક્ષ સંખ્યા કાઢવી હોય તો n ડિવાઇડ બાય સમેશન ni કરી દઈએ તો સાપેક્ષ સંખ્યા મળશે. આ ઇક્વેશન નંબર 2 કહીશ. બરાબર, ત્યારબાદ બીજી વસ્તુ કે m1 અનુભાર ધરાવતા આપણી જોડે m1 અનુભાર ધરાવતા અણુની સંખ્યા n1 છે. બરાબર, તો m1 અનુભાર ધરાવતા અણુની સંખ્યા n1 હોય તો અનુભારની દ્રષ્ટિએ આ ભાઈનો ફાળો પોલિમરમાં રહેલો આ વહીનો ફાળો કેટલો છે તેનું કેલ્ક્યુલેશન કરવું હોય તો
વેટ મેં વર્ડિંગ લખું છું. M1 અણુભાર ધરાવતા અને પોલિમરના અણુની M1 અણુભાર ધરાવતા પોલિમરના અણુ અણુનો અણુભારની દ્રષ્ટિએ ફાળો. કેમ કે આપણે જોવાનું છે સંખ્યા સરેરાશ અણુભારની દ્રષ્ટિએ ફાળો. બરાબર. તો અણુભારની દ્રષ્ટિએ ફાળો આપવામાં આવે તો આ ભાઈનું અણુભાર સપોઝ આપણે આ લેવામાં આવે, બરાબર, પહેલો અણુ, તો એનું સંખ્યા n1 છે એને m1 અને એનો ફાળો ડિવાઈડ બાય ટોટલ અણુની સંખ્યા કરવામાં આવે, સમેશન ni વડે ડિવાઈડ કરવામાં આવે, તો આ અણુભારની દ્રષ્ટિએ ફાળો થઈ જશે. બરાબર. તો આ એક અણુનું થયું. તો પોલિમરમાં રહેલા બધા જ અણુનો અણુભારની દ્રષ્ટિએ ફાળો કરવો હોય તો બધાનું પોલિમરમાં રહેલા બધા જ અણુની સંખ્યાનો ફાળો કાઢવો હોય તો બધાનું સમેશન કરવું પડશે. તો સંખ્યા સરેરાશ અણુભાર મળશે. તો કરી દો પોલિમરમાં રહેલા બધા અણુનું. પોલિમરમાં રહેલ બધા અણુનો અણુભારની દ્રષ્ટિએ ફાળો નો અણુભાર ની દ્રષ્ટિએ ફાળો. તો અણુભારની દ્રષ્ટિએ ફાળો ગણવામાં આવે તો મેં રબ કરી દો, અપ સાઈડ જ લખું ને, ડાઉન સાઈડ કદાચ નહીં દેખાય. તો અણુભારની દ્રષ્ટિએ ફાળો ગણવામાં આવે તો સિમ્પલ છે, બધા જ અણુનું કેલ્ક્યુલેટ કરવાનું છે. રબ કરી દો આખી સાઈડ. અણુભારની દ્રષ્ટિએ ફાળો જેને mn બાર વડે દર્શાવવામાં આવશે. શેના વડે? mn બાર વડે. વેટ, જેને સંખ્યા સરેરાશ અણુભાર કહેવામાં આવે છે. તો થશે એવું કે mn બાર ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવશે. વેઇટ, ફોર્મ્યુલા રહેશે mn બાર ઇક્વલ ટુ પોલિમરમાં રહેલા બધા જ અણુનો અણુભારની દ્રષ્ટિએ ફાળો mn બાર ઇક્વલ ટુ પ્રથમ અણુ, બરાબર, જેનું મોલેક્યુલર વેટ m1 હતું અને m1 n1 ડિવાઈડ બાય સમેશન ni કરવું પડશે, સમેશન ni પ્લસ m2 n2 ડિવાઈડ બાય સમેશન ni m3 n3 ડિવાઈડ બાય સમેશન ni ડોટ 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 અનંત સુધી જાય છે mi ni ડિવાઈડ બાય સમેશન ni. બરાબર. તો આ સંખ્યા સરેરાશ અણુભાર છે, અને થોડું સાદું રૂપ આપી દઈએ તો થશે શું? સમેશન ઓફ mn બાર થશે. બરાબર. તો સિમ્પલ છે, બધાનો છેદ કોમન છે તો કોમન જ રહેશે. તો m1 n1 પ્લસ m2 n2 m3 n3 ડોટ 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 mi ni ડિવાઈડ બાય કોમન રહેશે સમેશન
બધાનો છેદ સરખો તો કોમન કરી દેવાય સમેશન ઓફ ni સાપેક્ષ સંખ્યા શોધી હતી એમાં આ કુલ અણુની સંખ્યા વડે ડિવાઈડ કરવું પડશે બરાબર અનુભારની દ્રષ્ટિએ ફાળો કેટલો છે એ જોવાનું છે તો થશે શું ફાઇનલ ઉપરવાળાનું બી સમેશન થઈ જશે mn બાર સંખ્યા સરેરાશ અનુભાર ઇક્વલ ટુ સમેશન i 1 to n સમેશન mi ડિવાઈડ બાય ટોટલ અણુની સંખ્યા સમેશન i1 to n તો આ જે ફોર્મ્યુલા આવી તેને સંખ્યા સરેરાશ અનુભાર કહેવામાં આવે છે એટલે કે પોલિમરમાં રહેલા સંખ્યા સરેરાશ અનુભાર જેને mn બાર વડે દર્શાવવામાં આવે છે તો આ ઇક્વેશન 5 જે છે 3 4 ઇક્વેશન નંબર 4 જે છે તેને સંખ્યા સરેરાશ અનુભાર કહેવામાં આવે છે એના પછીનો બીજો ટોપિક છે કે સંખ્યા સરેરાશ જોયું હવે જોઈશું વેટ એવરેજ મોલેક્યુલર વેટ બરાબર એટલે કે વજનથી ફાળો બરાબર પોલિમરમાં અણુમાં રહેલા વજનથી ફાળો કેટલો છે એની કેલ્ક્યુલેશન કરીશું આ રફ કરી દો સંખ્યાની જગ્યાએ વજન સરેરાશ અનુભાર થઈ જશે શું થશે વજન સરેરાશ અનુભાર વજનથી સરેરાશ અનુભાર સંખ્યાની જગ્યાએ વજનથી વેટ એવરેજ મોલેક્યુલર વેટ સંખ્યા સરેરાશ અનુભાર ની ફોર્મ્યુલા ખબર પડી ગઈ એકદમ સિમ્પલ છે હવે જઈશું બીજો પોઈન્ટ પોલિમરમાં રહેલા અણુ વજનથી સરેરાશ અનુભાર તો સિમ્પલ છે એની એ જ વસ્તુ યુઝ કરવાની છે કઈ રીતના યુઝ કરવાની છે એ કહું છું બરાબર ડિસ્કસ કરીએ છીએ રફ કરી દો અને તો થશે પોઈન્ટ થશે વજનથી સરેરાશ અણુભાર જેની કેલ્ક્યુલેશન કરવાની છે બરાબર mw વડે દર્શાવવામાં આવે છે બરાબર વજનથી સરેરાશ અનુભાર જેને ઇંગ્લિશમાં કહેવાશે નંબર એવરેજ સોરી વેટ એવરેજ નંબર એવરેજ તો આગળ આવી ગયું વેટ એવરેજ મોલેક્યુલર વેટ એવરેજ મોલેક્યુલર વેટની ગણતરી કરવામાં આવે તો સિમ્પલ છે કે ધારો કે કોઈ પણ પોલિમરમાં રહેલા કુલ અણુની સંખ્યા કેટલી છે n છે ધારો કે પોલિમરમાં રહેલા અણુની સંખ્યા કેટલી છે n છે અને તેનો અનુભાર ધારો કે પોલિમરમાં રહેલ અણુની સંખ્યા n છે n જેટલી સંખ્યા ધરાવતો પોલિમર છે બરાબર કેટલી છે આપણે જાણતા નહીં અને તથા લખું m1 અણુભાર ધરાવતા અણુની સંખ્યા n1 છે અને વજન w1 છે કેટલું છે w1 એ જ રીતે m2 અણુભાર ધરાવતા અણુની સંખ્યા કેટલી હશે n2 હશે અને એનું વજન w2 હશે તો પોલિમરમાં રહેલા અણુનું બધા જ અણુનું ટોટલ વજન ગણવામાં આવે તો સો ધેટ લખી શકું મેં પોલિમરમાં રહેલા અણુનું કુલ વજન અથવા ટોટલ વજન કુલ
વજન W ઇક્વલ ટુ શું લખાય W1 W2 W3 હશે ડેશ 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 WN થઈ જશે n અણુ છે તો બરાબર WN થશે. હવે આપણે જાણીએ છીએ એક ફોર્મ્યુલા મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા અનુભાર બરાબર વજન ભાગ્યા અનુભાર. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો મોલ n ઇક્વલ ટુ વેટ ડિવાઇડ વજન ભાગ્યા અનુભાર મોલેક્યુલર વેટ કેપિટલ M લખું બરાબર. તો મેં સૂત્રનો કરતા W ને કરું વજનને W ઇક્વલ ટુ શું થશે n ઇન્ટુ m લખી શકું મેં વજન ઇક્વલ ટુ n ઇન્ટુ m. આ n શું છે મોલ સંખ્યા m શું છે અનુભાર. તો અહીંયા એ જ લખું છું મેં W ની જગ્યાએ n1 m1 લખી શકું n1 m1 n2 m2 n3 m3 ડેશ 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 n n m n બરાબર. તો કુલ વજનને મેં કન્વર્ટ કર્યું શું મોલ ઇન્ટુ અનુભારમાં કન્વર્ટ કર્યું મોલ ઇન્ટુ અનુભાર મોલેક્યુલર વેટમાં કન્વર્ટ કર્યું. આ ઇક્વેશનને હજી બી સાદું રૂપ આપી શકાશે શેના W જે આખું ટોટલ છે તો સમેશન I ઇક્વલ ટુ 1 ટુ n સમેશન ni mi વડે સમેશન કરી શકશું. તો આને ઇક્વેશન નંબર 1 આપી શકે બરાબર. સમેશન કર્યું છે કશું નહીં n અણુઓ છે તો n અણુનું સમેશન કર્યું છે. હવે આ જ વસ્તુનો યુઝ કરવાનો છે એટલે કે અનુભાર એટલે કે M1 અનુભાર ધરાવતા અણુનું સાપેક્ષ વજન. તો અહીંયા લખું ને આવી જશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો M1 અનુભાર ધરાવતા અણુનું સાપેક્ષ વજન કરવાનું હોય તો લખું મેં થોડું અપસાઈડથી લખું છું વેટ સ્પેસ બચાવવી પડશે. તો અહીંયા લખું મેં M1 અણુભાર ધરાવતા અણુ સાપેક્ષ વજન. હવે સાપેક્ષ વજન એટલે M1 અણુભાર ધરાવતા અણુનું સાપેક્ષ વજન. તો M1 અણુભાર ધરાવતા અણુ દેખાય છે M1 જેનું વજન કેટલું હશે W1 હશે. તો W1 ડિવાઇડ બાય ટોટલ વજન W આ થઈ સાપેક્ષ વજન. હવે W1 ની વેલ્યુ કેટલી છે W1 તો સિમ્પલ છે N1 M1 જ થવાનું છે. તો ભાઈ આનું વજન થશે N1 M1 ને ભાઈ ટોટલ વજન W કેટલું છે સમેશન I 1 to n સમેશન I 1 to n ni ઇક્વેશન નંબર ભાઈનું આપીશું આપણે સેકન્ડ. આ તો સાપેક્ષ વજન. હવે M1 અણુભાર ધરાવતા પોલિમરના અણુનો વજનથી ની દ્રષ્ટિએ ફાળો. હવે વજનની દ્રષ્ટિએ ફાળો એટલે કે જોઈ લો કઈ રીતના થશે તે વજનની દ્રષ્ટિએ ફાળો એટલે કે એના મોલેક્યુલર વજનને મોલેક્યુલર વેટ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે. તો એટલે કે આ જે ફાઇન્ડ આઉટ કર્યું એને મોલેક્યુલર વેટ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો વજનની દ્રષ્ટિએ ફાળો મળશે. તો એક અણુ માટે કેલ્ક્યુલેટ કરી અને પછી બધા માટે કોમન લખીશું. તો M1 અણુભાર ધરાવતા અણુ નો પોલિમરમાં એટલે કે પોલિમરમાં અણુનો પોલિમરમાં વજનની દ્રષ્ટિએ ફાળો. તો વજનની દ્રષ્ટિએ ફાળો લખવામાં આવે તો સિમ્પલ છે. શું થશે સરેરાશ વજન કાઢ્યું W1 અપન W સરેરાશ વજન ઇન્ટુ M1 તો આ ટોટલ ફાળો થશે. પણ આપણે ઇક્વેશન 2 પરથી લખી શકીએ
શું લખીએ W1 upon W એના બરાબર શું લખી શકાય W1 N1 M1 લખી શકાય N1 M1 અને ટોટલ અહીંયા આવશે ડિવાઇડ માં આવશે સમેશન Ni થશે ઇન્ટુ M1 છે તો વજનની દ્રષ્ટિએ ફાળો જોવામાં આવે તો એક અણુનો વજનની દ્રષ્ટિએ ફાળો તો શું થશે N1 ઇન્ટુ M1 M1 સ્ક્વેર થઈ જશે તો મેં ફોર્મ્યુલા આ સાઈડે લખીશ ડાઉન સાઈડે નહીં લખું વેઇટ એવરેજ ભૂસી કાઢું છું દૂર અપ કરી દો છે ને ઇક્વેશન બે સાઈડ પર તો વજનની દ્રષ્ટિએ ફાળો જોવામાં આવે તો સિમ્બલ થશે તો એક અણુ માટે લખ્યું છે તેવી જ રીતે વેટ એક અણુ માટે લખ્યું છે ટોટલ અણુ માટે લખીશ તો વજન સરેરાશ અણુભાર થશે તો ટોટલ અણુ માટે તો પછી લખીએ છીએ તો થશે ભાઈ આપણો એક જ અણુ છે એના માટે લખીએ છીએ તો એક અણુ માટે થશે શું થશે સો દેટ ઇક્વલ ટુ એક જ અણુ M1 અણુ માટે છે N1 M1 ઇન્ટુ M1 દેખાય M1 ઇન્ટુ M1 સ્ક્વેર ડિવાઇડ બાય સમેશન I1 to N સંખ્યા છે અણુની I1 to N છે શું થશે Ni Mi શું થશે સમેશન Ni Mi સમેશન Ni Mi હવે જોવાનું છે વજનથી સરેરાશ એટલે કે પોલિમરમાં રહેલા બધા જ અણુનું વજન સરેરાશ અણુભાર બરાબર તો પોલિમરમાં રહેલ અણુનું નામ વજન સરેરાશ અણુભાર નું વજન સરેરાશ અણુભાર વજન સરેરાશ અણુભારની વાત કરે તો લખવામાં આવશે MW બાર બરાબર વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ તો MW તો પહેલા માટે આ રીતનું થશે N1 M1 સ્ક્વેર ડિવાઇડ બાય સમેશન I ઇક્વલ ટુ 1 to N સમેશન Ni Mi પ્લસ N2 M2 સ્ક્વેર ડિવાઇડ બાય સમેશન Ni Mi પ્લસ N3 ત્રીજો અણુ N3 M3 સ્ક્વેર ડિવાઇડ બાય સમેશન Ni Mi ડેશ 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 N માં લાસ્ટ વન Mn સ્ક્વેર ડિવાઇડ બાય સમેશન I1 to N Ni Mi થશે Mi હવે સિમ્બલ છે છેદ કોમન છે તો કોમન કરી લઈશું અને આ ઉપર વાળું જે છે તો 1 થી લઈને n તો એને બી સમેશન ફોર્મમાં દર્શાવી દઉં તો એક સ્ટેપ મેં ઓછું લખીશ તો બી ચાલી જશે કોઈ પ્રશ્ન નહીં કહતો MW બાર ઇક્વલ ટુ શું થશે સમેશન MW બાર ઇક્વલ ટુ સમેશન I ઇક્વલ ટુ 1 to N Ni Mi એનો સ્ક્વેર ડિવાઇડ બાય થશે શું ટોટલ છેદ કોમન તો મેં લખી શકું કોમન I ઇક્વલ ટુ સમેશન 1 to N સંખ્યા Ni Mi તો આ ઇક્વેશન ને શું કહેવાશે વજન સરેરાશ અણુ પર પોલિમરમાં રહેલા અણુ બરાબર
ઇક્વેશન કયું હતું અને મેં 3 કહી દઉં અને કે 4 થઈ જશે તો પોલિમરમાં રહેલા અણુનો શું થશે વજનથી સરેરાશ અનુભાર વજન સરેરાશ અનુભાર બરાબર વેટ એવરેજ મોલેક્યુલર વેટ કહેવાશે અને આજ સંખ્યા સરેરાશ અનુભાર અને વજન સરેરાશ અનુભારનો આ ટોપિક ઓવર થયો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અનુભાર શોધવાની બીજી મેથડો છે પ્રેક્ટિકલ મેથડ એનું ડિસ્કશન કરીશું ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો બરાબર થપ્પો મારો અને મેક્સિમમ લેક્ચરને શેર કરો તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા પોલિમર કેમેસ્ટ્રી સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો